અમારી હોનબાઈ બધું જોઈ શકે, અમારી હોનબાઈ આકાશ જોઈ શકે, પાતાળ જોઈ શકે, અમારી સોનલ હોનબાઈ બ્રહ્માંડ જોઈ શકે, પણ એના સેવકને, એના ભગતને, એના દીકરાને દુખી ન જોઈ શકે કોઈ દી. ઈ અમારી માં છે, ઈ અમારી જગદંબા છે. એટલે મને અહીંયા કહેવાનું મન થાય છે, એટલે મને આ છેલ્લી કડી પછી મારે તમને કહેવું છે, એકાદ પ્રસંગ કહેવો છે, પણ કે હા રાજના ગીતડા અને હોનબાઈ સાંભળે, એ ચારણ રાજના ગીતડા અમારી હોનબાઈ સાંભળે. પછી શું થાય? મને સાંભળે તો શું થાય? એ પછી 9 લાખ ને ખબર આવે ને હોનબાઈ સામી આવે. એ હારો માનવી મારડાના ટીમે ને હોનબાઈ સામી આવે છે તો કે અહીંયા બધા રહી ન જાવ એટલા માટે આ દુઆ માટે મને વિચાર આવ્યો. ભગત બાપુ એવું કેમ કીધું કે વરુડી તણું વ્રત લીધું, 9 લાખ લોબડિયાળીઓ થયું અમારે? એનો એક પ્રસંગ મને ગમે છે એટલા માટે સાંભળજો. મેવાડના મહારાણા પ્રતાપને વીર ભામાશા અને એનો ભાઈ તારાશા એને બહુ મદદ કરી, યુદ્ધમાં પણ ભેળા લડ્યા. સાંભળજો પ્રસંગ, મજા આવશે. યુદ્ધમાં પણ ભેળા લડ્યા અને એણે ભામાશાહે મહારાણા પ્રતાપને એમ કીધું કે 12 વર્ષ તમારા જેટલી સેના છે એ સેનાને જેટલું અનાજ, પૈસો, જે કાંઈ જોઈએ ઘોડા માટે એ બધું દેવા માટે હું તૈયાર છું. મારા ખજાના ખુલ્લા મૂકી દઉં છું. કોણે કીધું? વીર ભામાશાહે. પાઠ્યપુસ્તકમાં પણ વાત આવે, આખી દુનિયાને ખબર છે અને ખબર હોવી જ જોઈએ. ભામાશાહને વંદન છે. પણ હવે સાંભળજો, ચારણત્વની વાત કરું છું. સોનબાઈમાં ને જગદંબાના સાનિધ્યમાં બેઠો છું એટલા માટે. એ દુનિયા આખીને ખબર છે. ઉદો ઉદો વીર ભામાશા પાઠ્યપુસ્તકમાં આવતું, મેં વાંચેલું છે. ઘણા એકદમ ભણ્યા નથી, ક્યાં વાંચ્યું? મારા બાપુજી ભણી લીધું હોય ને આગલું ધોરણ, એની છોકરીઓ લઈ આવતા ઘરમાં. મને મારા બાપુજી શીખાડ્યું લખતા વાંચતા. હું નિહાળે નથી ગયો, પણ એ આગલે વરે કોઈ હટાણું કરવા જાય ને ગામડે ગામ હોય ત્યાં, નેહડામાં તો કાંઈ એવું હોય જ નહીં. ત્યાં આગલે વરે જે છોકરું કોઈ બાળક જાણીતા કોઈ હોય એનું ભણી લીધું, એ છોકરી પછી નીકળી જાય ને રદી થઈ જાય, એ મારા બાપુ લઈ આવે, એ હું વાંચું પછી અને શીખો. ખેર આ તો પણ મારે કેવું છે એ આમ તો હું હમણાં આવતો હતો એટલે મારું છે એટલે બધે કે આ તો પોતાના ઘરની વાતો મીડો કરવા, પણ આ મઢડા હોય અહીંયા કણેરી અમારું છે એટલે અમે મઢડાથી નીકળ્યા ને એટલે યાદ થયું કે પોર અત્યારે આજ દિવસે સોનલ બીજા મારા બાપુજી અહીંયા હતા અને ફોન કરતા હતા, એક તારો ઝટ આવો ને, અહીં બધા રાહ જોઈને બેઠા છે. ઝટ નીકળી ગયા હોય તો ઝટ આવો, અહીં રાહ જોઈને બેઠા છે. અહીં ગોળે કરતા હતા, પોર અત્યારે હતા. એટલે મને ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. તું કે એ સઘળું તારું
તું કે તો આપ ઉતારું તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. આ તો યાદી થઈ એટલા માટે વચ્ચે ખાલી લઈ લો, પણ મૂળ વાત ઉપર આવી જાઉં. આપને કહું આ વાત આ બધા સતત હજી આટલા બધા 4 વાગ્યા પછી બેઠા છો એટલે માં સોનબાઈ ચારણત્વ અને સનાતનની ખાલી હું ચારણત્વ કરું તો એવું કોઈ ન માનું કાંઈ એના ચારણત્વની. ચારણત્વ એટલે 18 વર્ણ હારે જોડાયેલો. કોઈ જ્ઞાતિ એવી નથી કોઈને એવું લાગે કે મારી પાસે આવજો, થોડીક વાર લાગે કદાચ અમુકને ગોતતા મને તો ભલે, પણ એવી કોઈ ભારતની ગુજરાતની જ્ઞાતિ ન હોય જેના માટે ચારણે ત્રાગા ન કર્યા હોય. ચારણ વાંઢિયું લઈને એક ગામથી બીજે ગામ જતા હોય કે ઘી માખણ લઈને જતા હોય અને ખબર પડે કે અહીંયા મોટો માણસ ફાટેલો માણસ ઓળે આંખે આવેલો એવો માણસ અહીંયા ફલાણા નાના કુટુંબને નાના માણસોને હેરાન કરે છે, ઝૂંપડપટ્ટીવાળાઓને હેરાન કરે છે અને એની બેન દીકરી ઉપર કુદ્રષ્ટિ કરે છે અને ચારણનું કુટુંબ ત્યાં સીધું રોકાઈ જાય અને ઓલાને કહે કે આ બધું બંધ કરી કે ન કરી તમે શું કરો કે બીજું શું કરી ત્રાગા કરીશું કે કરો. અને એ પછી શરીરનામાંથી સોગાળા ત્રાગા કેટલા જાતના ત્રાગા કરે, શરીરમાંથી માંસના લોસા કાઢીને ડેલામાં લોહી ઉડાડે અને હળહળતી અગ્નિમાં બળી જાય. 18 વર્ણ માટે ચારણોએ ત્રાગા કર્યા છે. એટલે હોનબાઈને 18 વર્ણ માને છે કે અમારી માં છે, અમારી આય છે. પણ મૂળ વાત ઉપર આવું મને આમ હરકું ફૂટે વાતું ની બધી એમ લાગે છે. આમ જો હું અત્યારે બંધ કરી દઉં, ખાવ બંધ કરી દઉં, એમ લાગે કોઈ છે જ નહીં. જો આ તમારો પ્રેમ છે મારો બાપ. હવે નકર કાંઈ બે ઘરે ઘરે છોકરા નથી 3 બેહવા દેતા, કહું જોઈ લેજો. બંધ થાવ નથી થાવ હે હાલે. આ કૃપા સિવાય શું થાય? મેં હમણાં કીધું મંડળા, મેં કીધું એક પણ ચોપડી ભણેલ નહીં હું, અને સપાખરા ગીત ગાઉં છું એ તો ઠીક છે, પાકા કરી ગાવ, પણ લખ્યું હોત છે આગળ અગદી કહી તમને તો આનાથી મોટી કૃપા માની કહેવાય હોય. પણ મારે આ વાત કહી, વ્રત લીધું અહીં બધા તમે આ દુઆ વર્ષોથી સાંભળો છો તો ભગત બાપુએ વરુડીનું જ કેમ કીધું 9 લાખમાં, એટલે વાત યાદ આવી. વીર ભામાશાહે મહારાણા પ્રતાપને આપ્યું, આપ બધા જાણો છો બરોબર. સારી વાત. વીર ભામાશાહને વંદન છે, એ વાણિયાને વંદન છે સાહેબ. હા, અને વાણિયા એટલે વાણિયા તમને ખબર છે વાણિયાની વસ્તી છે ને 4.5% છે ભારતમાં. કેટલી? વાણિયાની વસ્તી જૈનની 4.5% છે ભારતમાં, અને દાનમાં 63% છે. ખબર એ ન પડવા દે દઈ દે પાછું. આપણી પાસે નથી કાંઈ. સારી વાત કહેવાય, બહુ બિરદાવા જેવાય. બુદ્ધિ એટલી અદ્ભુત છે. વાણિયા કોઈ દી આંદોલન કરી નીકળ્યા ક્યાંય? કોઈ દી કીધું ગાંધીજી અમારા છે એને આગળ રાખો? તો આમ જોઈ લો, આમ જો કોઈ નોટ ઉપાડો છો જોઈ લ્યો, કાંઈ જેવી તેવી તાકાત છે. નકર આઝાદી કાંઈ આની એકલાય નથી અપાવી. જાહેરમાં કહું છું ગાંધીજીને વંદન છે, એમાં વાંધો નહીં. પણ ઓલા ફાંસીની દોરડીએ લટકી ગયા ને, એના લોહીના એક ત્રબક ત્રબક કરતા અહીં ધરતી માથે લોહી સીજા ને તારે આઝાદી મળી છે. એમ સરખાથી આઝાદી ન મળે. આ જાહેરમાં કહું છું. દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. ભલે લખ્યું છે એને મોજ આવી છે લખ્યું છે નહીં. ગાંધીજીને વંદન, મહેનત બહુ કરી, કાંઈ બધું છોડી, બેરિસ્ટર છોડી બધું છોડીને ઉગાડે લીલે પોતળી પહેરીને આખી જિંદગી કાઢી નાખી. એટલે આપણે એને વંદનીય કહીએ છીએ, મને એ વાંધો નથી. પણ કોઈ એમ કે ગાંધીજી અપાવી દીધી આ નોટમાં, હું તો કહું બધાને થોડા બધા આવવા જોઈએ. આગળ જતા કદાચ થાય ભાઈઓ બહેનો, આમ કાંઈ નક્કી નહીં. હા, પણ ખેર હું મૂળ વાત ઉપર આવી જાઉં.